ટુ બ્લોગ કેમ છો બધા મજામાં હશો તો આજે આપણે જઈએ છીએ રેલવે ટ્રેક પર શૂટ કરવા માટે કારણ કે સોરી આપણે ઇન્ટરેસ્ટ પર જઈએ તો આજે આપણે જઈએ છીએ રેલવે ટ્રેક પર શૂટ કરવા માટે રીઝન કારણ કે ભાઈ આ બધું આમાં પાછળ રેલવે છે આ સુધી મેં ભાઈ કોઈ બી રેલવે આવી મેં હજુ બ્લોગની ના ને ભાઈ બ્લોગ નાખ્યા ને જોયું છે ને અને હજુ એને શૂટ નહીં કર્યું ભાઈ એક્ઝેક્ટલી અમારા પાછળ રેલવે છે શાયદ મેં બતાવેલી કચ્છ શાયદ મેં પહેલાં બ્લોગ નાખેલા યાદ નહીં આવે કયા બ્લોગમાં તો બહુ બ્લોગ છે આપણા 50 ઉપર તો એ બ્લોગમાં બતાવેલી કે રેલવે અમારા ઘરની એક્ઝેક્ટલી પાછળ જ છે એટલે થોડેક જ દૂર છે પણ પાછળ જ હજુ મેં શૂટ નહીં કર્યું ને ભાઈ તો મેં જો આજે બાદ જોઈએ શૂટ કરવા માટે મેં તો જોઈએ કેવું છે ભાઈ ત્યાં અને થોડા એક્સપેરિમેન્ટો કરીશું આપણે ત્યાં રેલવે ટ્રેક પર ત્યાં છે તો પથ્થરો છે તો રેલવે ટ્રેક પર આપણે બાઇક ચલાવીશું આપણી ધૂમ ધૂમ ચલાવીશું સોરી આ જોકિંગ છે પણ કરીશું ખરા હા જોકિંગ નથી આપણી ઇલેક્ટ્રિક બાઇક નહીં નોટ બાય ઇલેક્ટ્રિક બાઇક ક્योंकि ત્યાં ચાલે ને ભાઈ આ બાઇક રીઝન કારણ કે ભાઈ આ ઇલેક્ટ્રિક બાઇક છે એટલું પાવર નથી આપે ઓકે અને જે આપણી એડવેન્ચર બાઇક છે ભાઈ એ સ્પોર્ટ્સ બાઇક કહેવાય અને બીજું કે આ કિચોડમાં દલદલમાં બધી બાઇક ચાલે છે એ એવી કોઈ કશી બાઇક લાવીશું આપણે બોલે તો એડવેન્ચર લાવીશું એ બાઇક જોરદાર છે પથ્થરમાં ચાલે તો એ બાઇક આપણે લાવીશું એનાથી એક્સપેરિમેન્ટો કરીશું અને જોઈશું આપણે યુટ્યુબર સાથે બ્લોગ નાખેલો છે આપણે ત્યાં કે રેલવે ટ્રેકના કશા એવા એક્સપેરિમેન્ટો જોઈશું એવા એક્સપેરિમેન્ટો આપણે ઘણા બધા કરીશું તો પહેલાં જઈએ ત્યાં સ્થળ કેવું છે કેવું નહીં સો ઇન્ટરેસ્ટિંગ હજુ તમને બતાવ્યું નથી મેં એક્ઝેક્ટલી પાછળના આટલા ખાસા 5-6 મહિનાથી ગયા બ્લોગ નાખે મારે યુટ્યુબર બને ઓકે હજુ મેં શૂટ નહીં કરી રેલવે ભાઈ રેલવે પર શૂટ કરી આપણે જઈએ જોરદાર ત્યાં છે શું મસ્ત મજા થોડી મસ્તી કરીશું અને જોઈએ આપણે કે કેવું રહેશે આપણું એ વિડીયો શૂટિંગનું ત્યાં મતલબ કે ડેન્જરસ કશું થાય છે અકસ્માત થાય છે તેવું તો ના થાય આપણે પણ ચેતવીને રહેવું સારું ચેતવણી ઓકે તો ચલો જે ટાઈમ પાસ નહીં કરતા વિડીયો લાંબો થશે લેટ્સ ગો તો મિત્રો મેં નીકળી ચૂક્યો છું રસ્તામાં જ છું અને આપણે બરાબર ત્યાં જે મળ્યા કેવું છે વિડીયો લાંબો નહીં કરતા ત્યાં જે મળ્યા આપણે કે શું છે શું નહીં બરાબર આપણે આવી ગયા છીએ આપણે ઉપર છે બરાબર ચલો ઉપર ચડીએ કેમેરામેન જલ્દી અને છાણા કેવા બે ગુજરાતીમાં છાણા એ આપણે હલવામાં કામ લાગે છે તો દેખી શકો છો અહીંયા આપણે આવી ચૂક્યા છે બી હાલમાં અને ટ્રેન એ 15 મિનિટે ખાવે છે બરાબર 15 મિનિટે ટ્રેન આવ્યા ઘરે ને શું વ્યૂ છે ને પાછળ દેખો ખાલી હા દેખો આજે નીચે બહુ ઊંધું છે ચલો કેમેરામાં નીકળીએ આપણે ભાઈ ગ્રીન છેલ્લે વાંધો બી નહીં આવે દેખો સારું ગ્રીન લાઇટ છે બી આવે ને ટ્રેન મને જ્યારે આવશે ને ત્યારે શું મજા આવશે ભાઈ દેખો અને અહીંયા ભાઈ એટલું મજા ને ભાઈ ત્યાં બી રિસ્ક લેવા છે બી રિસ્ક લેવી નહીં કારણ કે ગમે ત્યારે ટ્રેન આવે એવું છે રિસ્ક લેવી સારી નથી ખરેખર કરતા મેં ઊભો રહ્યો કચાક લઈને ટ્રેન આવી જાય મને તું પડે ને જો ભાઈ વાગ્યો તો મિત્રો તમને દેખાડું જો અને આ છે આપણા શેરખી આગળ અને આ રેલવે એવું નહીં કે શેરખી બધે આ ટ્રેન ખાલી બધે બની છે આ ટ્રેન અહીંથી નજારો દેખો અહીંથી સાહેબ આપણું પેલું રવિભાઈ મંદિર દેખાય છે હેલું દેખો આપણું ઘર બી દેખાય છે આ જો બ્લુ કલરનું દેખાતો દેખો શાયદ મારો કેમેરો થોડો એ છે અંદર દેખાય નહીં તમને બાકી અહીંથી આપણું ઘર દેખાય મેં બોલો ને તમે જંગલી વિસ્તાર છે પાછળથી આપણે વેઇટ કરીએ ટ્રેન આવવાનું કે ટ્રેન કાર આવે આ છે ભાઈ જો જોરદાર ખાડો છે આપણે એક્સપેરિમેન્ટ બી કરીશું કે શું આપણે નીચે આવીએ તો આપણે મરી જઈ શકીએ છીએ કે નહીં મરી શકીએ તો આપણે એક્સપેરિમેન્ટ કરીશું અરે રેડ લાઇટની આપણે વેઇટ કરીએ છીએ કે રેડ લાઇટ થઈ જાય એવું મેં અહીંયા એક્સપેરિમેન્ટ કશું કરું બાકી તો જોરદાર વ્યૂ છે ભાઈ અહીંયા આપણે એક્સપેરિમેન્ટ કરવા માટે આવ્યા છે અહીંયા ઓકે દેન આપણે અહીંયા ટ્રેન આવવાનો વેઇટ કરીએ છીએ પણ લગભગ અડધો કલાક થઈ ગયો પણ ટ્રેન હજુ આવી નથી કારણ કે હજુ લગભગ અડધો કે 1 કલાકથી ટ્રેન આવે મેં મિસ કરી ટ્રેન બાકી અહીંયા આવી જતું શૂટ કરવા માટે જ મેં આજે
પ્લાનિંગ કરેલું આજે શૂટ કરીશું. આજે રેડ લાઇટ આવે ત્યારે ટ્રેન અહીંયા આવશે, કારણ કે કેવું બી લગભગ અડધો કલાક કે 1 કલાક જેવો જે ટ્રેન ગઈ હતી એ મેં મિસ કરી. ત્યાંથી આપણે યાદ છે એટલે આપણા વાડામાંથી એટલે પાછળથી દેખાય આપણે ઘર. અહીંયા આપણું ઘર દેખાય છે બી પણ ફોનમાં દેખાય નહીં, કારણ કે આપણું કેમેરો એટલો ઝૂમિંગવાળો નથી. બાકી ત્યાંથી બી ટ્રેન ગઈ, મેં ઘરમાંથી જોઈ એટલે મેં ટ્રેન મિસ થઈ ગઈ મારથી, એટલે મેં આવ્યો ફટાફટ. અને એકવાર આપણે એક્સપેરિમેન્ટ કરીશું કે અહીંયા બાઇક ચલાવવાનું એક્સપેરિમેન્ટ કરીશું આપણે. જો અરે પેલી બાઇક આપણી આ વાલી બાઇક નહીં આપણી, આ વાલી બાઇક ને આપણે પેલી એડવેન્ચર બાઇક લાવીશું, કારણ કે પથ્થરમાં તો એ ચાલી ના શકે આપણી બાઇક ઇલેક્ટ્રિક. ને મેં એડવેન્ચર બાઇક એક લાવીશું હવે એક્સપેરિમેન્ટ કરવા માટે. આપણે જોરદાર ધમાકે પટાકે એક્સપેરિમેન્ટ કરીશું હજી ફિલહાલ તો એથી જઈએ. બાકી આ રિક્સવાળું કામ કહેવાય, કારણ કે અમે અચાનક ટ્રેન આવી જાય તો આપણેથી નીકળી ના શકાય. પથ્થર છે દેખો, અને કશું આવું બનાવ્યું છે છોકરાઓને નાહવા માટે સ્વિમિંગ પુલ. એટલે ભાઈ આ તો ખાલી છે પાણી નીકળવા માટે બંધેજામ કર્યો છે. આને ભાઈ છાણા કહેવાય ભાઈ, ગુજરાતીમાં આને છાણા કહેવાય. હવે હિન્દીમાં ખબર ને ભાઈ ક્યાં કહેते इसको, બાકી તો પોદરા બોલે इसको. પોદરા એટલે છાણા કહેવાય. આ ગાયના ભેંસના છાણ નીકળે એનાથી આ બને છે સળગાવવા માટે. આપણે ખબર છે હોળીમાં એટલે મકર સંક્રાંતિમાં આપણે સળગાયા આમાંથી બને. આ છે આપણું પાછળનું ગામડું. આ દેખો આ ભેંસો અને આ છાણા કેવું બધું છે. અરે આપણી બાઈક આપણે જઈએ ફટાફટ ઘરે. હવે આપણે મિત્રથી જોડાતું નથી. ઓકે મેં નીકળી ચૂકી છું ભાઈ ઘરના રસ્તા પર, એટલે કે ઘર જવા માટે. સાહેબ તમે આજે ગામ મારું જોયું નહીં હોય, કદાચ ઘણા મોટો બ્લોગિંગ કરતો કદાચ બતાવ્યું છે મેં, પણ અત્યારે તમે જોયું નહીં હોય તો જોઈ શકો છો ભાઈ. આ છે મારું ગામ, સ્ટાર્ટ છે હવેથી. ब्लॉग केवा लगे भाई, हमारा ब्लॉग अच्छा लगे हो सारा लगा तो लाइक और सब्सक्राइब जरूर कर दो भाई. और मजेથી ब्लॉग जो तो भाई आ गई था भाई सपोर्ट कर दो, काफ़ी सपोर्ट મળે છે આપણને. ઓકે મળે ભાઈ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ જય ભારત બાય. થેન્ક યુ ફોર વોચિંગ.